પ્રમાણ તમારા પત્નીએ ગગલાવ્યા એ જ મોટું પ્રમાણપત્ર છે કે તો અહીંયા લક્ષ્મીજી કહે છે કે અમારો ઘરવાળો જ નથી, મૂર્છિત થઈને પડી જાય છે. પણ જ્યારે કોઈની ક્રિયા કામગીરી ન ચાલી ત્યારે બ્રહ્માજીને એમ થયું કે લાવ જેના માટે ભગવાને અવતાર ધારણ કર્યો છે એને કહું, કદાચ એનાથી ભગવાન શાંત થશે. એવા સમયે પ્રહલાદને કહે છે, પ્રહલાદ બેટા તું સ્તુતિ કરી ભગવાનની. પ્રહલાદ કહે છે, ભગવાન હું જાણું છું બ્રહ્માજીની સ્તુતિથી આપ શાંત નથી થયા. હું તો અસુર કુળમાં અવતરેલો એક બાળક છું, પણ એટલું હું જાણું છું કે ન તો આપ ધનથી પ્રસન્ન થાઓ છો, ન તો આપ રૂપથી પ્રસન્ન થાઓ છો, ન આપ તેજથી પ્રસન્ન થાઓ છો, ન કોઈ બળથી, ન કોઈ પૌરુષથી, ન તો આપ જ્ઞાનથી પ્રસન્ન થનારા છો. એટલું જાણું છું કે આપ ભાવથી કરેલી ભક્તિથી અને ભાવથી કરેલી પૂજાથી, ભાવથી કરેલી વંદનાથી તમે પ્રસન્ન થનારા છો. પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી વિદાય થઈ રહ્યા છે. હારે રાધારમણ સ્વામીને પૂછ્યા વગરની રજા લઈ લીધી, પણ કાંઈ વાંધો નહીં. તમામ સંતોને, તમામ બ્રાહ્મણો, પૂજનીય સંતોને બધાને આપણે તાળીઓના નથી વધાવી. બધાના પ્રતિનિધિ તરીકે અમારે વિવેક સ્વામી ક્યાંય જવાનું છે નહીં. એ સવારના 4 વાગ્યા સુધી મારી ડાયરામાં બેહવાના છે. અમે બે ડાયરાના જીવ છીએ. રાજકોટ મળી તો કોકને બોલાવી ગાવા હાટું, તું ભાઈ ગાને ઘડી સાંભળે નહીં જાવ ને રૂમની. બેઠક વગરની મજા ન આવે. ભગવાન હું જાણું છું કે આપ સ્તુતિથી પ્રસન્ન થનારા છો. પણ પ્રહલાદે એક વાક્ય બહુ સુંદર કહ્યું ભગવાનને કે ભગવાન તમે ભક્તિથી તો ગજેન્દ્ર ઉપર પ્રસન્ન થયેલા છો, ભક્તિથી ગજેન્દ્ર ઉપર પ્રસન્ન થયેલા છો, એક હાથી ઉપર પ્રસન્ન થયેલા છો, એક પશુ ઉપર પ્રસન્ન થયેલા છો, તો શું ભક્તિથી તમે મારી પર પ્રસન્ન નહીં થાવ? હું જાણું છું ભગવાન કે ભક્તિ રહિત બ્રાહ્મણ કરતા ભક્તિ વાળો ચાંડાલ શ્રેષ્ઠ છે, ચાંડાલ શ્રેષ્ઠ છે. કે જે આપની ભક્તિ કરતો હોય. આવા શબ્દો ભગવાન નૃષિના કાનથી એની અંદર પ્રવેશ કરવા લાગ્યા છે. અને ધીમે 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 ક્રોધનું સ્થાન કરુણાએ લઈ લીધું છે. ક્રોધમાંથી કરુણા મંડી વરસવા. પ્રહલાદનો એક અર્થ છે, જો સંસ્કૃત ભાષાના વ્યાકરણની અંદર જઈએ તો પ્ર વત્તા લાહદ, ઠંડુ કરવાના જે ઉપયોગમાં વાપરવામાં આવતો જે શબ્દ છે એને પ્રહલાદ કહ્યો છે. અને એટલા માટે ક્રોધાયમાન થયેલા ઉગ્ર બનેલા ભગવાન એ નારાયણને શાંત કરવા માટે એ ભગવાનને નૃષિને શાંત કોણે કર્યા? પ્રહલાદ કરે શાંત. ભાગવતમાં જેટલી સ્તુતિઓ આવી છે ને રાહુલભાઈ, એમાં સૌથી વધુ ભીષ્મ સ્તુતિ હોય, ગજેન્દ્રએ કરેલી સ્તુતિ હોય, ગોપીઓએ પણ જે ગીત ગાયું એ સ્તુતિ જ છે. પણ ભાગવતમાં જેટલી સ્તુતિઓ છે, ચાહે તમે ઉત્તરાની સ્તુતિ લ્યો, ચાહે કુંતાની સ્તુતિ લ્યો, ભીષ્મ ગમે તે સ્તુતિ લ્યો, એમાં સૌથી મોટામાં મોટી લાંબામાં લાંબી કોઈ સ્તુતિ હોય તો પ્રહલાદની સ્તુતિ છે. એનું કારણ એક જ છે, ક્રોધિત થયેલા માણસને શાંત કરતા થોડોક સમય લાગે. એ જડ થઈને શાંત ન થઈ જાય. એ થોડું ચાવી ભરેલું રમકડું છે,
સમય લાગે. જ્યારે એના મનની અંદર ઉદ્વેગ થયા હોય, ક્રોધના જે આવેગો આવ્યા હોય, એ આવેગોને, એ તરંગોને શાંત કરવા માટે થઈ કાં તો એને એકાંત છોડી દેવું પડે, અને કાં તો એને ગમતી પ્રવૃત્તિઓ આપણા હાથથી થતી જોવી છે. તો અહીંયા ભગવાનને શાંત કરવા માટે પ્રહલાદ ભગવાનની સ્તુતિ કરે છે. અને ભગવાનના પ્રહલાદની સ્તુતિથી થયું શું? એકદમ કાળઝાળ ગરમી વરસતી હોય, કાળઝાળ ગરમી વરસતી હોય, અને એ ગરમીમાં એક આદુ વાદળું આકાશમાં ચડે ને એમાંથી જે છાંટા પડી જાય થોડોક અમથા, અને એ જે શીતળતા આપી જાય, એમ ક્રોધિત થયેલા ભગવાન ઋષિને પ્રહલાદના એક પ્રાર્થનાના વાદળાએ એવા શાંત કર્યા કે એ ભગવાનની આંખમાંથી અશ્રુની ધારાઓ નીકળવા લાગી છે. અને પછી ભગવાને પોતાની ગોદમાં લઈ અને એને ચાટી રહ્યા છે. અને ભગવાને પોતે, મારે મૂળ વાતે કહેવા જાવી તમને, કે ભગવાને પ્રહલાદ પાસે માફી માંગી છે. ભક્તનો મહિમા કેટલો છે, કેટલો મહિમા ભક્તનો. એક ભક્ત ભગવાન પાસે ક્ષમા યાચના કરે એ સ્વાભાવિક છે, પણ આજે સ્વયં પરમાત્મા એક ભક્ત પાસે ક્ષમા યાચના કરે છે કે મને માફ કરી દેજે. ક્ષંતવ્ય મંગ યદિ મે સમયે વિલંબ. કદાચ મારે આવવામાં મોડું થઈ ગયું હોય તો હે પ્રહલાદ મને માફ કરી દેજે, મને માફ કરી દેજે. કેટલી દિવ્ય ગાથા છે, કેટલો દિવ્ય ભાવ છે. પણ મારે મૂળ જે તમને કથા કહેવા લઈ જવા છે એ કથા એ છે કે જ્યારે ભગવાને ક્રોધ શાંત થયો અને પ્રહલાદની સ્તુતિથી ભગવાન જ્યારે આનંદિત બન્યા છે, ત્યારે ભગવાને એમ કહ્યું કે માગ પ્રહલાદ, હું તને શું આપું? હું તને શું આપું? પ્રહલાદે કહ્યું, પ્રભુ તમે મળો પછી મારે શું જોઈએ? અર્થન ધર્મ ન કામ રુચિ ગતિ ન નિર્વાહ જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન. ભગવાન તમે મળ્યા પછી મારે બીજું શું જોઈએ છે? ખુદ તમે મળી ગયા છો. અરે ના, પણ પ્રહલાદ તારી સ્તુતિથી, તારી ભક્તિથી રાજી થયો છું, કાંઈક માંગી લે, મારે તને કંઈક આપવું છે. પ્રહલાદે બીજી વાર ના પાડી. ભગવાને ત્રીજી વખત પ્રલોભન આપ્યું છે. ભગવાને ત્રીજી વાર પ્રલોભન આપ્યું એટલે પ્રહલાદના મનમાં એમ થયું કે ભગવાન પ્રલોભન આપે છે તો એનો અર્થ એ થયો કે ભલે હું માગતો નથી, પણ મારા જીવનમાં ઊંડાણમાં પણ ક્યાંક હજી અપેક્ષાનો અંકુર પડ્યો હશે તો જ ભગવાન મને માગવાનું કહેતા હશે. પણ એવા સમય પોતાના માટે ન માગ્યું, એમ કહ્યું કે કામ કરો પ્રભુ, તમે આપવા માંગતા હોય તો મારા પિતાશ્રીને તમે તમારું સ્થાન આપો, તમારું ધામ આપો. એને તમારો બહુ દ્વેષ કર્યો છે. ભગવાન કહે છે, પ્રહલાદ, જેને મારા હાથે મૃત્યુ મળે એને તો મારું ધામ ક્યારનું મળી ગયું હોય, અને એના કરતા વિશેષ તારા જેવો દીકરો જેના કુળમાં અવતરે એને તો સૌથી પહેલા ધામ મળે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. સ્કંદ પુરાણ એમ કહે છે કે જે કુળની અંદર ભગવાનનો ભક્ત જન્મે ને એના 71 પેઢીઓની ભગવાન મુક્તિ કરી દે છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા, એનું કુળ પવિત્ર થઈ જાય છે, એની જનની, એની માં કૃતાર્થ થઈ જાય છે કે મેં ભગવાનના ભક્તને જન્મ આપ્યો.
દરેક માની ઈચ્છા હોય કે મારો દીકરો એન્જિનિયર બને, મારો દીકરો ડોક્ટર બને, મારો દીકરો વકીલ બને, મારો દીકરો બહુ મોટો બિલ્ડર બને. પણ કોઈક માની ઈચ્છા હોય કે મારો દીકરો ભગવાનનો ભક્ત બને. રામચરિત માનસમાં જ્યારે ભગવાન રામ વનમાં જવાના હતા અને એ સમયે લક્ષ્મણજી મહારાજ માં સુમિત્રા પાસે જ્યારે આજ્ઞા લેવા ગયા છે કે માં મને આજ્ઞા આપો, મોટા ભાઈ રામ જ્યારે જઈ રહ્યા છે તો હું એની સાથે જાવ એની સેવા કરવા માટે. અને ત્યારે સજળ નયન એમાં સુમિત્રા એમ બોલ્યા હતા કે આજ હું ધન્ય થઈ કે જે હું ઈચ્છતી હતી કે મારો દીકરો રામનો સેવક બને, મારો દીકરો રામની સેવા કરે એવો હોવો જોઈએ. તો આજ હું ધન્ય બની કે આજ મારા દીકરાએ આજ હું ધન્ય બની કે આજે મારા દીકરાએ સામે ચાલીને મને એમ કહ્યું, મને સામે ચાલીને કહ્યું કે હું રામની સેવા કરું.